નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્ય, જિલ્લા અને બ્લોક કક્ષાએ શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી રહી છે. આ ભરતી રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કરવામાં આવી રહી છે. જેમાં ઓફિસ ઇન્ચાર્જની જે પોસ્ટ છે, રાજ્ય કક્ષાની આ જગ્યા છે. ઓફિસ ઇન્ચાર્જ સ્ટેટ આઈડી કોઓર્ડિનેટર, તેમાં 35,000 માસિક ફિક્સ પગાર છે. તેમાં ફક્ત એક જગ્યા પર ભરતી કરવામાં આવશે. જિલ્લા કક્ષાની જગ્યાઓમાં મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર, IEB કોઓર્ડિનેટર, 27,000 માસિક ફિક્સ વેતન. તેમાં 7 જગ્યાઓ છે. આસિસ્ટન્ટ આર્કિટેક્ટની પોસ્ટ છે, તેમાં 30,000 પગાર અને 10 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. તે જ રીતે તાલુકા કક્ષાની જગ્યાઓ છે, તેમાં બ્લોક MIS કોઓર્ડિનેટર, તાલુકા કક્ષાએ 23,000 પગાર, 7 ટોટલ જગ્યાઓ છે. બ્લોક રિસોર્સ પર્સનલ, AR&VE એલિમેન્ટરી એજ્યુકેશન, સેકન્ડરી એજ્યુકેશન, તેમાં 22,000 પગાર, 4 જગ્યાઓ. બ્લોક રિસોર્સ પર્સનલ નિપુણ, તેમાં 22,000 પગાર, 2 જગ્યાઓ. તે જ રીતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય KGBV કક્ષાની જગ્યાઓ છે, તેમાં વોર્ડન કમ હેડ ટીચર નિવાસી, તેમાં KGBV ટાઈપ 1, 2, 3 અને 4, 25,000 પગાર, ટોટલ 53 જગ્યાઓ છે. ફક્ત મહિલા ઉમેદવારો જ આમાં અરજી કરી શકે છે. આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી KGBV ટાઈપ 1, 2, 3 અને 4, 15,000 પગાર, તેમાં ટોટલ 73 જગ્યા છે. આ પોસ્ટ માટે પણ ફક્ત મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે. હિસાબનીશની બિન નિવાસી KGBV પોસ્ટ પર જે ભરતી છે, તેમાં પણ મહિલા ઉમેદવારો જ અરજી કરી શકશે. 8,500 તેમાં માસિક ફિક્સ વેતન અને ટોટલ જગ્યાઓ 46 છે. બોયઝ હોસ્ટેલની જે જગ્યા છે, તેમાં વોર્ડન ગૃહપતિ ફક્ત પુરુષ ઉમેદવાર માટે 25,000 પગાર, 3 જગ્યાઓ. આસિસ્ટન્ટ વોર્ડન મદદનીશ ગૃહપતિ નિવાસી શાળા, તેમાં 15,000 પગાર, 3 જગ્યાઓ. અને હિસાબનીશ બિન નિવાસી ની જે પોસ્ટ છે, તેમાં 8,500 પગાર, તેમાં 4 જગ્યાઓ. આ પોસ્ટ માટે મહિલા તથા પુરુષ બંને ઉમેદવાર અરજી કરી શકે છે. ઉપરલી આસિસ્ટન્ટ અને વોર્ડનની પોસ્ટ પર, ગૃહપતિની પોસ્ટ પર ફક્ત પુરુષ ઉમેદવાર અરજી કરી શકે છે. તો આ રીતે રાજ્ય કક્ષાની જગ્યાઓ, જિલ્લા કક્ષાની જગ્યાઓ, તાલુકા કક્ષાની જગ્યાઓ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય KGBV કક્ષાની જગ્યાઓ, બોયઝ હોસ્ટેલની જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત રાજ્યમાં રાજ્ય કક્ષા, જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા, KGBV અને બોયઝ હોસ્ટેલ ખાતે ઉક્ત સંભવિત ખાલી રહેલ જગ્યાઓની ભરતી માટે તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ક્રમ નંબર 7, ક્રમ નંબર 8, ક્રમ નંબર 9ની જગ્યા માટે ફક્ત મહિલા ઉમેદવારની અરજી માન્ય ગણાશે. તેમજ ક્રમ નંબર 10 અને ક્રમ નંબર 11 માટે ફક્ત પુરુષ ઉમેદવારની અરજીઓ માન્ય ગણાશે. ઉપરોક્ત તમામ જગ્યાઓ પૈકી ક્રમ 1 માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 50 વર્ષ સુધીની રહેશે અને ક્રમ 2 માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 45 વર્ષ સુધીની રહેશે. તેમજ ક્રમ 3 થી 12 સુધીની જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 35 વર્ષ સુધીની રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી www.ssagujrat.org ની વેબસાઇટ પર જઈ રિક્રુટમેન્ટના ઓપ્શન પર ક્લિક કરી અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવાની રહેશે. સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ તથા જિલ્લા પ્રોજેક્ટ ઓફિસ ખાતે રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે
ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. ઓનલાઈન અરજી કરવાની જે તારીખ છે તે છે 24/10/2025 14 કલાકથી શરૂ થઈને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30/10/2025 23:59 કલાક સુધીની રહેશે. ધન્યવાદ.